કોઈ ઉડાડ્યા નહીં મફુજી, જમશમ બરોબર છે બધું. હા શું બોલો? હે હા શું બોલો? કનાથી ઝઘડો કર્યો તમે? ઝઘડો થાય તો હારું, હાલ તરત ભમાવું અમને ઉવે તો ફટકાની વાત ક્યાંથી આવી? ફટકા ઉડી નહીં તો હારું, હાલ તરત હું ફટકામાં પડું અને એને વાઢી નાખું તો મને કહું હું. પણ આટલા બધા કાયા કઈને કર્યા હતા મને? હે કયો છે મૂર્ખો? કાયો નહીં કર્યો મફુજી. હવે મારી વાત સાંભળો. હા જે ભિખારી જેવી જિંદગી જીવતો હોય હા અને એના પાસે નસુબાના 15 લાખ રૂપિયા આવી તો પછી આપણે કેવું થાય? કેવું થાય કોહાડો? કશું નહીં, તો એ લાખોપતિ ગણાય. અને અમે આ તો એના ભાઈને આવે, આપણે શું લેવા દેવા? એમ નહીં કહેતો હું. હા. પછી હીરો આપણે ગોઠે ગોઠે એમ કહું છું, ગોઠે આપણે. એટલે શું કહેવા માંગો છો? અને કોઈ ખબર નહીં પડતી. મેં તમને વાત કરી. તમારા ભાઈ 15 લાખ રૂપિયા છે? મને નહીં ચડ્યા. હે નહીં ચડ્યા મને. રસ્તામાં નહીં પડ્યા, કોઈ નહીં ના ચડે. રસ્તામાં- ગોડા થઈ ગયા છો ભલા આદમી? ખેતરમાં પડ્યા હતા. અલે હા હા ઝાટકો હલાવું કરંટ નો? જતો રહ્યું છે ને. મારું મગજ જતું રહ્યું છે ને. હા તમને એવું જ લાગશે પણ હું મારી હગી પાસે જોઈને આવ્યો છું બધું. એટલે શું ભણાવવાની વાતો કરો છો ભલા આદમી? પેલા અરજીના અને વાઘુજીના છોકરાને 15 લાખ રૂપિયા દળ્યા છે ખેતરમાંથી. 15 લાખ રૂપિયા ખેતરમાંથી જડ્યા છે? ઓએ એટલે તમારે મગજ હાસુકલું નહીં. મગજ તો હતું પણ આ 15 લાખ રૂપિયા જોઈને મારું મગજ જતું રહ્યું છે. એટલે આ ક્ષેત્રમાં એક રૂપિયો નહીં જડતો ને 15 લાખ રૂપિયા જડે ભલા આદમી? હું જોઈને આવ્યો, સોગન કાઢી, એ બધું ખોટું. અસલ વાત કરું, હે એના છોકરા જિંદગીના ફેલ છે. હાસું બોલ્યા નહીં, હાસું રોયા નહીં. ચોક ચોરી કરીને આયા છે યાર. એ ચોરી કરીને આવ્યા હોય કે ગમે એ હોય, હાલ તો એરા ફેલ થઈ ગયા છે. રૂપિયા આડું કોઈ દેખાતું નહીં. અને પેલો વાઘો મારી ભાઈબંધી ભૂલી ગયો છે. મને ના બોલવાનું બોલ્યો છે, મારું અપમાન કર્યું છે તમને કહું હું. એટલે તમે જિંદગીના ઓળખો છો ઈયન. એ બાપ એવા બેટા ને વડ એવા ટેટા. પૈસા લઈને આવે એટલે કને ના ગમે ભાઈ? આ એટલે તમે નહીં કોની બે શબ્દ તો એ ટેટા ફૂટશી તમને કહું. કશો વાંધો નહીં, હારી જ વાત હતી. ઓએ હું નક્કી કરું છું, હું દયણું કરું છું કે પૈસા લાયા. હાલ એના બાપાને પૈસા આડું કોઈ દેખાતું જ નહીં. એટલે ભૂમતા કાકા હોભળો મારી વાત કે એના બાપ તો ઠેઠથી વાતામાં જ આવે છે. ઠેઠથી એના છોકરાને લાડ જ કર્યા છે. અને 15 લાખ રૂપિયાની વાત છે. 15 લાખ રૂપિયા છોકરા લઈને આવે તો કને ના ગમે ભાઈ? હા એટલે હું એમ જ કહું છું કે આ પૈસાનો ઓર કરાવી દો ને કે આરે ગામમાં કોઈને ગોઠશી નહીં. તમારા જેવા અને મારા જેવા ગણશીએ નહીં. પણ આમાં ચો ગણવાની વાત આવે છે? 15 લાખ રૂપિયા એના બાના નહીં ને એને જોર નહીં આવ્યું અને ખેતરમાં ના પડ્યા હોય એટલે હું એને ચોરી જ કરી હોય અને ચોરી કરેલો પૈસો આપણે રખવરાય નહીં. હા હવે મારી વાત આવી છે મેન. જો આપણે મારી વાત એને આપણે કહેવા નહીં જાવું, ઓયથી હટો, પોલીસ સ્ટેશન હટો અને કેસ કરો અને એના ઘેર પોલીસ મેલો. સમજ્યા? હેડો તાઈ. ના ના એવું ના કરાવરાય. કેમ? હોભળો મારી વાત કે કદાચ છે ને આ તો વાત હકીકતમાં એવી હોય કદાચ જડ્યા હોય તો એ તો ઘેર જ રાખી કે ચોરી કદાચ નાએ કરી હોય. ખવડાય નહીં એમ બાપડા પેલા શું વિચાય એમ એમને કદાચ ખોવાઈ છે ગયા ને હોય એને શું વિચાય એમ. એમ નહીં રસ્તામાંથી જડ્યા હોય અને કદાચ કોઈ જો મેલ્યા કીધું 15 લાખ રૂપિયા એ તો વાળે કરી દીધા હાલ. એમ વાળા ના કરી દેવું ભલા આદમી. તમારે નક્કી કરવું પડે કે તમારા છોકરા ચોથી લાયા, ચી જગ્યાથી લાયા, કેવી રીતના લાયા, એ તો તમારે પૂછવું પડે કે હોકે મેં ચોરી કરીને જ લાયા. ની કાકા હું ચક્રી છું. હા. એમ નહીં, હું ચક્રી છું. ઘણા વર્ષો પછી ભગવાને મારા આગળથી નસીબનું પોદળું વટાયું છે. ધણી ના થાય તો પૈસા તો પછી રાખી કે થાય ધણી કેમ ના થાય? થાય. પેલું નક્કી કરવું પડે. કેસ હારી- કરે ની આપણે કેસ કરે ની તો બધું હાથમાં આવે. તમને કહું હું હેડ જો આ હાડો. કેસ ના કરાવરાય ભલા આદમી. હજુ તો આખી વાત જાણવાની છે. તમે કેમ આટલા બધા હે? કેમ આટલા બધા દાજો છો અને કેમ શું છે? જાતો નહીં તાણે? મને જીવ બળી જાય છે હોમેલા મોણા ઉપર. આહાહા, ધબકારા વધી ગયા છે તમારા. હે 15 લાખ રૂપિયા જો કદાચ છે ને હકના હશે ને કોઈ રણી ધણી ના થાય ને જડી જાય તો પછી એનો તો મારો છે ને જિંદગી બની જાય કે તો પછી વાપરી લો મારી વાત. મારે લેવા દેવા હોય કે ના હોય, હા. મારું અપમાન કર્યું છે ને તો હું કુરીના ઘઉં ભરી લેવું. તમે ત્યાં ચેક કરી લો તો હટો. અబ్బા જો હા આ માય કાંગલી જેવી તો જિંદગી મેં ઘણી જીવી લીધી, બરોબર? બહુ આખી જિંદગી હું ગામમાં દારૂડિયો જ કૂટાણો છું. પણ હવે છે ની મારે થોડી ઇજ્જત કમાવી છે અને થોડો રૂતબો પડે ને રૂતબો હા. એવું કરવું છે. એટલે એના માટે તારે છે ની એ ખારો તું ઢોલિયો બનાય હાગનો હાગનો બરોબર. અને એક જાડું ગાડલા જેવું ગોદડું લાવવાનું અને પછી એક પિત્તળનો હોકો લાવી દે પાણી વાળો. એટલે હું બેઠો બેઠો પીવું એટલે ગમે તે ગોમનો મોણા આવે ને તો મારી રજા સિવાય અંદર પ્રવેશ ના કરે એમ. એવું એમ? હા કશો હતો નહીં, લાવી દે આવું. હું દારૂ પીયો ને હા તો બધાને એવું લાગશે કે હવે વાઈન જોડે પૈસા આવ્યા છે ને એટલે અરે દારૂ પી
અને પૈસા બધા ઉડાડી મેલશી. એટલે આપણે હવે હોકો પીવાનો ને એ પિત્તળનો. હા? કેમ તો દારૂ પીવું? પગ છે બાપુજીના ગારામાં અને સપના સરગમાં ફરવાના જોવે છે લ્યો. હવે મફુજી, હા તમારું લેવલ હા. અને અમારું લેવલ હરખું નહીં. હરખું ના જ હોય ભલા આદમી. તમે આખી જિંદગી દારૂ પીધો છે એટલે લેવલ તમારું બગડી ગયું છે કોહડ. પહેલા તો ગરીબ બનશે ને લેવલ અને લીવરમાં ખબર જ ના પડે. હું લીવરની વાત નહીં કરતો, લેવલની વાત કરું છું કે હવે અમારું લેવલ છે ને ઉપર જતું રહ્યું એમ. એટલે પીવાનો ચાલુ રાખશો ને તો ઉપર જ જતા રહો. બંધ નહીં કરો તો. સારું હડો, પટી ગયું બધું. અને આ 15 લાખ રૂપિયા કોક દડ્યા છે. વાંચવાથી ખબર પડી. શી ખબર કોકે કીધું હશે. કશો વાંધો નહીં, ઇજ્જત તો આપણી જ વધે છે ને. ઓવે ઓવે. તાણી હે?